નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ટોપિક સાયન્સના વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એવા કે અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા ટોપિકના એમસીક્યુ લઈને આવ્યો છું. ચલો આજે એ બધા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ડિસ્કસ કરીએ. અંતરનો સૌથી મોટો એકમ કયો છે? પારસેક. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત. ન્યૂટનના પુસ્તકનું નામ શું છે? ધ પ્રિન્સિયા મેથેમેટિકિયા. કયા ગુણધર્મના કારણે પાણી કે કેરોસીન સહેલાઈથી વહી શકે છે? ક્ષયાંતના ગુણધર્મને કારણે. ધ્વનિના વેગના ગુણોત્તરને પદાર્થનો શું કહે છે? ધ્વનિના વેગના ગુણોત્તરને પદાર્થનો મેક નંબર કહે છે. જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને શું કહે છે? તે પદાર્થનું ગલનબિંદુ. જે તાપમાને પ્રવાહી પદાર્થનું ઘન પદાર્થમાં રૂપાંતર થાય તે તાપમાનને શું કહે છે? તે પદાર્થનું ઠારણ બિંદુ કહે છે. ધ્વનિના વેગના ગુણોત્તરને પદાર્થનો શું કહે છે? મેક નંબર કહે છે. મેક નંબર 5 થી વધુ હોય તેવા વેગને શું કહે છે? હાઇપરસોનિક. 100 કિલોગ્રામ બરાબર કેટલા ક્વિન્ટલ? 1 ક્વિન્ટલ. બાયોપ્સી કોને કહે છે? શરીરમાં કોઈ સ્થાન પર ગાંઠ થાય અને નિદાન માટે તે પેશીને કાપી લેવી પડે તે પ્રક્રિયાને બાયોપ્સી કહે છે. મૂળ રાશિઓ કઈ કઈ છે? લંબાઈ, સમય, દળ અને વિદ્યુત પ્રવાહ. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મૂળ રાશિઓ કઈ કઈ છે? લંબાઈ, સમય, દળ, વિદ્યુત પ્રવાહ. ભૌતિક એકમના કેટલા પ્રકાર છે? ભૌતિક એકમના 2 પ્રકાર છે, મૂળભૂત એકમ અને સાદું એકમ. પાણીનો પ્રવાહ શેમાં મપાય છે? વારે ઘડે પૂછાતો પ્રશ્ન છે. પાણીનો પ્રવાહ ક્યુસેકમાં મપાય છે. લાંબુ અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ કરવામાં આવે છે? પારસેક. લાંબુ અંતર માપવા માટે પારસેક એકમનો ઉપયોગ કરવામાં આવે છે. બળ એ કઈ રાશિ છે? બળ તે સદિશ રાશિ છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું બતાવે છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય બતાવે છે. રોકેટ કયા નિયમ અંતર્ગત ઉડે છે? રોકેટ ન્યૂટનનો તૃતીય નિયમ મુજબ ઉડે છે. પૃથ્વી માટે પલાયન વેગ કેટલો હોય છે? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. કાર્ય એ કઈ 2 ભૌતિક રાશિનું ગુણનફળ દર્શાવે છે? કાર્ય તે બળ અને સ્થાનાંતરનું ગુણનફળ દર્શાવે છે. હોર્સ પાવર શું છે? તે એક યંત્ર શક્તિનો એકમ છે. ઉર્જા સંરક્ષણનો નિયમ કોણે આપ્યો? જુલિયસ રોબર્ટે. સાપેક્ષતાનો સિદ્ધાંત કોણે આપ્યો? આલ્બર્ટ આઇન્સ્ટાઈને. કોઈ વસ્તુની ગતિ ઉર્જાને સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહે છે? યાંત્રિક ઉર્જા. અવરોધ માપવા એસઆઈ પદ્ધતિ મુજબ એકમ કયો વપરાય છે? વોલ્ટ અથવા એમ્પિયર. મારા વિડીયો તમને કરંટ અફેર, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, બંધારણ, ભૂગોળ દરેક પર હું કરંટ અફેર અને સાથે એક્ઝામને રિલેટેડ વિડીયો બનાવું છું. જો તમને કન્ટેન્ટ ગમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. પાસ્કલ શાનો એકમ છે? દબાણ. એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ? 746 વોટ. ગતિ ઉર્જા શોધવાનું સૂત્ર કયું છે? -k = 1/2 mv². પૃથ્વી માટે પલાયન વેગ કેટલો છે? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ 2 વાર આવ્યો છે કારણ કે આ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને પૂછાઈ ગયેલો છે.
પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ કેટલું હોય છે? ચંદ્ર પર પૃથ્વી કરતાં 1/6 ભાગનું હોય છે. ઘર્ષણ ઘટાડવા માટે શું ઉપયોગી છે? તેલ, ગ્રીસ, જેને લ્યુબ્રિકન્ટ પણ કહેવામાં આવે છે. ઘર્ષણનો એસઆઈ એકમ કયો છે? ન્યૂટન. ઉર્જાનો એસઆઈ એકમ કયો છે? જૂલ. પરમાણુ ઉર્જા કઈ પ્રક્રિયાથી મળે છે? વિભાજન અને સંલયન. 1 ગીગા બરાબર 10⁹. વાતાવરણનું દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે. બેરોમીટરનો પારો અચાનક નીચે આવવા માંડે ત્યારે કઈ ઘટના બને છે? બેરોમીટરનો પારો અચાનક નીચે આવવા માંડે ત્યારે તોફાન આવવાની શક્યતા રહે છે. અલ્ટ્રાસોનિક તરંગોની આવૃત્તિ કેટલી હોય છે? 20,000 હર્ટ્ઝ. એબ્સોલ્યુટ ઝીરો તે તાપમાનની કઈ સ્થિતિ બતાવે છે? ઓછામાં ઓછું તાપમાન. વિદ્યુત અવરોધક તાર બનાવવા કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? નિક્રોમ. અહીંયા કેટલાક સાધન આપેલા છે, તેમાં ઉર્જાનું રૂપાંતરણ શેમાં થાય છે તે જણાવવાનું છે. સિતાર. યાંત્રિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ડાયનેમો. ડાયનેમો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. માઇક્રોફોન. ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ક્રાયોજેનિક એટલે શું? ક્રાયોજેનિક એટલે અત્યંત નીચું તાપમાન, -150°C થી પણ ઓછું. પવનનો દેશ કોને કહે છે? ડેનમાર્કને. થર્મોમીટરમાં પારા સિવાય બીજા કયા તત્વનો ઉલ્લેખ થાય છે? આલ્કોહોલ અને ઇથર. રડાર, જેનું ફૂલ ફોર્મ છે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. સોનારનું ફૂલ ફોર્મ છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. 20 હર્ટ્ઝ કરતાં ઓછા અવાજને શું કહે છે? ઇન્ફ્રાસોનિક. ઘર્ષણથી શું ઉત્પન્ન થાય છે? ઉષ્ણતા. સૂર્યના કિરણને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ 19 સેકન્ડ. આ હતા સાયન્સના ટોપિકના વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિલેટેબલ ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.